હર મહાદેવ. તો કેમ છો મિત્રો? તો ભાઈ સ્વાગત છે તમારું ચેલેન્જ વિડિયો પાર્ટ 2 ની અંદર. ગઈકાલે આપણે જે ચેલેન્જ વિડિયો મૂક્યો એમાં તમારો બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. બહુ મજા આવી ગઈ ચેલેન્જ કરવાની અને બહુ સારું એવું મજા આવી ગઈ આમ કહીએ તો. તો આજે પાર્ટ 2 ની અંદર આપણે નવા ચેલેન્જ એક્સેપ્ટ કરવાના છીએ અને આજે જે ચેલેન્જ આવ્યા છે ને સાહેબ, એ ગઈકાલ કરતા બહુ સારા ચેલેન્જ આવ્યા છે. હાર્ડ છે, ઈઝી પણ છે, પણ હવે જોઈએ કયું ચેલેન્જ સિલેક્ટ થાય છે, કેમ કે રેન્ડમલી સિલેક્ટ કરવાના છે. તો કરીએ સ્ટાર્ટ વિડિયોને. વિડિયોના એન્ડ સુધી બન્યા રહેજો, બહુ જ મજા આવશે. તો ભાઈ આજે આપણે એક ચેલેન્જ નવી રીતે સિલેક્ટ કરશું. મેં ટોટલ 112 ચિઠ્ઠી બનાવી છે. અહીં ટોટલ 112 ચેલેન્જીસ આવ્યા છે. દરેક ચિઠ્ઠીની અંદર 1 2 3 4 એવી રીતે નંબર લખી દીધા અને ટોટલ 112 ચિઠ્ઠીઓ છે અને મારે 112 ચેલેન્જ આવ્યા છે. હવે રેન્ડમલી આ ચિઠ્ઠીમાંથી હું કોઈ એક ચિઠ્ઠી સિલેક્ટ કરીશ. જે નંબરની ચિઠ્ઠી આવશે એ નંબરનો ચેલેન્જ આપણે ગણશું કે એ નંબર ઉપર કયો ચેલેન્જ છે ને આજે એ ચેલેન્જ કરવાનો છે. તો ફટાફટ આવો ચિઠ્ઠીની સૌથી પહેલા ભેળસેળ કરી દઈએ. ઓકે, તો ચિઠ્ઠીની ભેળસેળ કરી દીધી છે. હવે હું કોઈ પણ એક ચિઠ્ઠી સિલેક્ટ કરીશ. એક ચિઠ્ઠી મેં સિલેક્ટ કરી દીધી છે. હવે જોઈએ કે કયો નંબર આવ્યો છે. ઓકે, તો સૌથી પહેલા તમે જોઈ લો કયો નંબર આવ્યો છે. 38 નંબર. ઓકે, તો હવે જોઈએ 38 નંબરમાં કોનો ચેલેન્જ છે. તો આવો ગણતરી મારીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 ને 38. તો સૌથી પહેલા તમે જોઈ લો કે શું ચેલેન્જ છે. તો હવે હું જોઈ લઉં છું કે ભાઈ એક દિવસ જમવાનું બનાવવાનું છે. ચેલેન્જ આપનાર છે 6121 GDV. પૂરું નામ નથી લખેલું. તો એક દિવસ જમવાનું બનાવવાનું છે. મને જમવાનું બનાવતા આવડતું છે નહીં, એટલે ચેલેન્જ તો આવ્યો છે, છતાં આપણે એક્સેપ્ટ કરવાનું છે. ચેલેન્જ એક્સેપ્ટેડ. પણ સૌથી પહેલા ઘરે મમ્મીને ફોન કરીને પૂછવું પડશે કે જમવાનું બનાવ્યું કે નથી બનાવ્યું હજી સુધી. જો બનાવી દીધું હશે તો ભાઈ વિડિયો માટે વેઇટ કરવો પડશે. જો નહીં બનાવ્યું તો અત્યારે જઈને હું પોતે બનાવીશ. આવડતું નથી, જેવું બને એવું પણ આપણે બનાવશું. ચેલેન્જ એક્સેપ્ટેડ. ચલો ફોન કરીએ મમ્મીને. તો ચલો મમ્મીને ફોન કરીએ. હેલો મમ્મી, જમવાનું બનાવ્યું બાકી છે? બાકી છે ને? હા, તો હું અહીં બનાવીશ. મારે ચેલેન્જ આવે છે જમવાનું બનાવવાનું છે આજે. ના મને ગમે એવું આવડે. તું બેઠી મને પીછું લઈશ ને બસ તો બનાવી લઈશું આપણે. હા, બસ હવે 5 મિનિટમાં આવું ખાલી હા. ઓકે, તો મમ્મી જોડે વાત થઈ ગઈ છે. તો હવે જવાનું છે ઘરે. હું પોતે જમવાનું બનાવીશ. તો ચલો સ્ટાર્ટ કરીએ. એકદમ પરફેક્ટ ટાઈમે કોલ કર્યો અને નકર હમણાં જ જમવાનું બનાવી દીધું હોત. હવે આવી ગયા છે ઘરે. જો તમે જોઈ શકો છો બધું તૈયાર જ છે. જમવાનું બનાવવાનું જ હતું ને એવો જ ફોન કરી દીધો હતો કે હવે આપણે બનાવશું જમવાનું. જો કે આવડતું કંઈ નથી પણ તો બી ટ્રાય કરશું. પૂછીને બનાવશું બધું. કરો સ્ટાર્ટ કરીએ. તો કરીએ સ્ટાર્ટ. જો બનાવવાનું આવડતું છે નહીં, વિડિયો ઉતારનાર મમ્મી છે. જો બતાવો, જોઈ શકો છો. તો હવે આવડતું છે નહીં કઈ. સૌથી પહેલા મમ્મી પૂછી કરવાનું. સૌથી પહેલા બનાવવાના છે ભાત. શું કરવાનું? થોડો તેલ નાખો. કેટલો? 2 ચમચી. આટલો? હા, 2 ચમચી નાખો. 2 ચમચી તેલ. હા, 2 ચમચી તેલ. ગેસ ચાલુ કરો. હવે ગેસ ચાલુ કરીએ. લાઈટર. હવે એમાં તેલ આવી જાય પછી થોડો પાણી નાખો. તેલ નાખ્યો ને? પાણી નાખવાનો અંદર. હવે કેટલો? અડધો લોટો. પહેલા તપેલા પડે પાણી. તેલ ચડી જાય, આવી જાય પછી નાખવાનો. એકદમ ગરમ થઈ જાય તેલ પછી સાઈડમાં બીજો ગેસ ચાલુ કરી દો. સાઈડ સબ્જી બનાવવાની છે. હા, આલુની સબ્જી. ઓકે, સ્ટાર્ટ. ઓકે, ધીમો થઈ ગયો. હવે એમાં મોટી ચમચી પડીને તેલ નાખી દો ભરીને. મોટી ચમચી શાકમાં. આટલું તેલ. હા, ઓકે, નેક્સ્ટ. હવે પેલું તેલ આવ્યું. ફૂલ કરી દઈએ. આ લાઈન ચેક કરો ભાઈ, ખબર નથી પડતી. એમાં તમે પાણી નાખશો ત્યારે ખબર પડશે. નાખું પાણી? હા, કેટલું? અડધો લોટો પાણી નાખો અંદર. બરોબર. હા, નાખી દો. ડન. હવે પેલા ભાતનું પાણી કાઢી દો. હવે પેલા ભાત એમાં નાખી દો. હા, પછી એમાં થોડું પાણી નાખી. ડન. આમાં પાણી નાખી દો ભાત વાળામાં. પછી ભાત બધા આવી જાય અંદર.
વળી દો. હવે હાથ લઈ. પછી અંદર 1 ચમચી મીઠું નાખી દો. ડન. મીઠું 1 ચમચી. મીઠું નાખી દો. આમાં ધુમાડો નીકળે. બરોબર લીધો? આટલું? થોડો વળી બીજું નાખી દો. બરોબર. બરોબર. ઓકે. બસ. હવે ચમચાથી હલાવી દો. પેલો ભાત વાળો ચમચો પડે ને એના. હા. હા. ડન. ડન. હવે હવે પેલા હિંગ પડી ઉપર એ લઈ લો, એમાં હિંગ નાખી થોડો જીરો નાખી હાથમાં શાકમાં. હા. હા, કેટલી? પૂરી દો. ઓકે. પેલી નાની ચમચી પડી ઉપર. અડધી ચમચી. અડધી. હા. ડન. ડન. તેલમાં હા. હવે જીરો નાખો. 1 ચમચી જીરો. 1 ચમચી જીરું. પછી અંદર બટેકા નાખી દો. હાથી લઈ લો. હા, પાણીની હાથી. નિતારી. ડન. હવે હલાવો. ગેસ આઉટ. ગેસ ચાલુ કરી દો. દેખાય ગેસ. ફૂલ ધીમો. ફૂલ. ફૂલ. હવે હવે એમાં ટમાટા નાખી. પછી અંદર મીઠું ને હળદર નાખી દો. કેટલું? 1 ચમચી. સ્વાદ પ્રમાણે. નીચે ખાલી બોલો. 1 ચમચી. હા, થોડું વળી. થોડું. ઓકે. હવે એમાં હળદર નાખી દો. હળદર કેટલી? અડધી થોડી કમ. હા. અડધી ચમચી કમ થોડી. હા. ઓકે. ઠીક. ડન. હવે એને હલાવો. મેડ બાય જય ખત્રી આજનું ખાવાનું. અમે હવે એમાં થોડી સાંતળવા દો. આ ભાત ભાતનો ગેસ ધીમો કરી દો. એકદમ ધીમો. હા. હવે હવે એને ધીમા તાપે થવા દો. હવે એમાં મસાલા કરો શાકમાં. આ થોડુંક નાનો. મરચું, ધાણા જીરું. પાછું પાછું આમાંથી. ગમે તે લઈ લો. કેટલું? આ 1 ચમચી લો. ડન. હા, હા. 1 ચમચી થોડું હા. થોડું હજી વધારે. અમારે તીખો ખાય. લો. થોડું. તો તમારે એટલે હું તમારા ઘરમાં જ રહું છું. હવે હવે ધાણા જીરું. કેટલું? બરોબર? હા, એક ચમચી દાણા હવે એને હલાવી દો. જીરું. બસ બસ. ગરમી પડે. ક્યાં કરે. Yes. મમ્મી બહુ ડિટેલ્સમાં સમજાય જેમ કે રેસીપી કઈ રહી હોય ને એવી રીતે. હા. એવી રીતે હા, તો હું થઈ બતાવું ગયો છું. છે એ હવે. બધું ડિટેલ્સમાં બતાવવાનું, બધું ડિટેલ્સમાં. મળીએ થોડી વાર પછી. તો થોડું ઘણું બનાવી દીધું છે ને બાકી હવે બની રહ્યું છે. કેવું લાગ્યું? સારું. બંધ કઈ રીતે કરવાનું? હા, એક એક. થઈ જાય. હા, એવી રીતે. હા. હા, નાખી દો એમાં. હા, ફિટ. હા, ફિટ થઈ ગયો હવે એને. હા, બંધ. બંધ થઈ ગયો. હવે 1 સીટી આવે પછી બંધ કરી દેવાનું. શીખી ગયો. બંધ કરતા શીખી ગયો. કુકર બંધ કરતા શીખી ગયો. સીટી લઉં? સીટી હવે. ભાઈ આવા ચેલેન્જ મત આપો યાર, બનાવતા આવડતું નથી નહીં. હમણાં ખોટું બગડ્યું ને તો સાંભળવાનું મારે છે. એટલે થોડા વ્યાજબી. તો કે આ મેં બનાવેલું છે આ બંને હજી મેં બનાવ્યું છે ને હજી રોટલી બનાવવાની છે. એક દિવસનું જ નહીં પણ એક ટાઈમનો હું બનાવીશ જાતે. ભાત શાક અને હવે રોટલી બનાવવાની વારી છે. આ પેલા આ બે બની જાય પછી રોટલીની વારી લઈએ. ઓકે, હવે વારી છે રોટલી કરવાની. ओके, मेड बाय मी. ये सब्जी मैंने बनाई है. જોઈશ હવે આપણો ખોલી જો ભાત ચડી ગયા. ચડિયા મીન્સ એ હવે વારી છે રોટલી બનાવવાની. રોટલી પહેલા લોટ બાંધવાનો થઈ ગયું. વારી છે મીઠાની. મીઠું ક્યાં ગયું? હાલ્યો. કેટલું? ઓકે ઓકે ફોન સાઈડમાં મૂકવો પડશે મમ્મીજી. લો થોડો વળી દો. હજી લો. બરોબર. હા, હવે હાથ હવે હાથથી
તેલને પાછું થોડો મૂકી તો થોડો આગળ પાછું તેલ ને હા સાઈડ પર લઈ લો બની ગયો ડન લુવો આટલું બરાબર આ નાખ્યું બતાવો ગોળ રોટી કરી ગોળ ફૂલેલી રોટી this roti made by me okay इसको और ये मेरी गोल रोटी गैस धीमो ओके एक दो जय गाय माता के लिए તો ભાઈ ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગયો છે વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો ને આવી જ રીતે સારા ચેલેન્જ આપતા રહો કોમેન્ટ કરજો કેવી બની રોટલી શાક ને ભાત કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો થેન્ક ફોર વોચિંગ મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેલેન્જમાં ચેલેન્જ આપતા રહેજો